તમામ દેવતાઓ એક વખત બધા ભેગા થયા, વિચાર કર્યો કે આપણે કોઈને પ્રજાપતિ પદ આપીએ, ચાલો ને આપણે કોઈને પ્રજાપતિ બનાવીએ. અને બધા દેવતાઓ ભેગા મળી પ્રજાપતિ પદ આપવા માટે નક્કી કરે કોને પ્રજાપતિ પદ આપીએ. સર્વાનુમતે છેલ્લે નક્કી કરવામાં આવ્યું કે મહારાજ દક્ષને આપણે પ્રજાપતિ પદ આપીએ. દેવતાઓએ જ ભેગા મળીને નક્કી કર્યું. મહારાજ દક્ષને કહેવામાં આવ્યું કે હે મહારાજ દક્ષ, અમે બધા સાથે મળી અને અમે તમને પ્રજાપતિ પદ આપીએ છીએ, તમે પ્રજાપતિ પદ સ્વીકાર કરો. અને તમામ દેવતાઓ બધા મહારાજ દક્ષને પ્રજાપતિ પદ આપવા માટે ભેગા થયા છે. અને એમાં બ્રહ્માજી આવ્યા, ભગવાન શિવ આવ્યા. બધા દેવતાઓ એકબીજા અંદરો અંદર વાતો કરે, પણ શંકર ભગવાનને વાતો કરવી ગમે નહીં. એટલા માટે એ તો જ્યાં પોતાના આસન ઉપર બિરાજમાન થયા અને એમાં સમાધિ લાગી, સમાધિમાં બેસી ગયા શંકર ભગવાન. અને તમામ દેવતાઓ એકબીજા બધા વાતો કરે છે. બ્રહ્માજી પણ ત્યાં બિરાજમાન છે. અને આજે મહારાજ દક્ષ પોતાની સભાની અંદર પ્રવેશ કરે છે. મહારાજ દક્ષ ધીમે 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 સભાની અંદર પ્રવેશ કરે છે, આવે છે. તમામ દેવતાઓએ ઊભા થઈ માનને સન્માન આપ્યું. અને મહારાજ દક્ષ પોતાનું જે સિંહાસન હતું એ સિંહાસન સુધી પહોંચી ગયા, સિંહાસન ઉપર બેસી ગયા, બિરાજમાન થયા. અને તમામ દેવતાઓ બધા પોતાના આસન ઉપર બેસી ગયા. અહંકાર આવી ગયો, અભિમાન આવ્યું. અને આ જગતની અંદર આ દક્ષને બળ અધિકાર દક્ષ જબ પાવા, અતિ અભિમાન હૃદય દબાવા. આ જગતમાં એવું કોણ નથી કે જેને મોટાઈ મળે ને અભિમાન ન આવે. આ જગતમાં એવો કોણ જીવ છે કે જેને મોટાઈ મળે અને અભિમાન ન આવે? તો દક્ષને સ્વાભાવિક છે, અભિમાન તો આવી જાય ને કે હવે તો હું પ્રજાપતિ બની ગયો, હવે મારે ક્યાં કોઈની પડી છે. આ બધા દેવતાઓએ સાથે મળીને પ્રજાપતિ પદ મને આપી દીધું, એટલે બધા કરતા હું હવે મોટો થઈ ગયો. મનની અંદર અહંકાર આવી ગયો, અભિમાન આવી ગયું. મહારાજ દક્ષ છે પોતાના આસન ઉપરથી ઊભા થઈ અને સંબોધન કરે છે કે હે દેવતાઓ, આ સભાની અંદર મેં જ્યારે પ્રવેશ કર્યો ને ત્યારે તમે બધાએ ઊભા થઈ મને માન અને સન્માન આપ્યું, મને બહુ ગમ્યું. પણ દુઃખ એ વાતનું છે કે મેં જ્યારે સભામાં પ્રવેશ કર્યો ને ત્યારે બે વ્યક્તિ આમાં ઊભા ન થયા. એક બ્રહ્મા ઊભા ન થયા અને બીજો એક આ શંકર ઊભો ન થયો. એમાં બ્રહ્મા ઊભા ન થયા તો કઈ વાંધો નહીં, એ તો મારા પિતા સમાન છે, એનું હું ખોટું ન લગાવી શકું. પણ આ તો મારો જમાઈ છે. અને મેં જ્યારે સભાની અંદર પ્રવેશ કર્યો ને ત્યારે એ પણ એમને બેસી રહ્યો, એને ઊભા થઈને મને માન અને સન્માન આપ્યું. મારી એવી શું કુબુદ્ધિ સૂજી કે મારી કાચના ટુકડા જેવી દીકરી મેં આને પરણાવી દીધી, જેને રહેવા માટે કોઈ ઘર નથી, પહેરવા માટે વસ્ત્ર નથી. આમ કરી અને સભાની વચ્ચે શંકર ભગવાનનું અપમાન કરે છે. અને જ્યાં શિવનું અપમાન કરે ત્યાં તો શૃંગી ભૃંગી નંદી વાસુકી બધાય ફૂફાડા મારવા લાગ્યા. વાસુકી કહે શંકર ભગવાનને કે પ્રભુ આજ્ઞા આપો, એટલે હમણાં જ હું આ દક્ષનું પૂરું કરી નાખવાની. આ હિંમત કે તમારું અપમાન કરે. શંકર ભગવાને પોતાના ગણને શાંત કર્યા, કહ્યું આપણે કોઈનો પ્રસંગ બગાડાય નહીં. શંકર ભગવાન પોતાના ગણને શાંત કરે છે. અને આ બાજુ દક્ષ ઊભા થઈને સભાની વચ્ચે સંબોધન કરીને શંકરનું ઘોર અપમાન કરે છે. અને એમ કહ્યું કે તું ઊભો થા, મારી સભા છોડીને જતો રહે. શંકર ભગવાન ઊભા થયા, સભા છોડી પોતાના ગણને રહ્યા. આવે છે કૈલાશ પર્વત ઉપર. અને કૈલાશ પર્વત ઉપર સતીએ આજે શંકર ભગવાનનું સ્વાગત કર્યું કે સ્વામીનાથ, મારા પિતાના ઘરે આજે બહુ મોટું કાર્ય હતું. મારા પિતાને પ્રજાપતિ પદ મળવાનું હતું. અનેક દેવતાઓ ભેગા થયા હતા અને તમે તો એ ઘરના જમાઈ કહેવાય. તો જ્યારે સસરાના ઘરે પ્રસંગ હોય ત્યારે જમાઈને તો બહુ વિશેષ પ્રકારનું માન મળે. તમને તો બહુ માન સન્માન મળ્યું હશે ને? શંકર ભગવાને કહ્યું કે હા દેવી, તમારા પિતાના ઘરે પ્રસંગ હતો ને એમાં મને તો વિશેષ માન મળ્યું. અરે તમારા પિતાએ સભાની વચ્ચે ઊભા થઈને મારા વિશે તો સંબોધન કર્યું, મારા વિશે તો કેટલું ભાષણ આપ્યું, પણ ભાષણમાં શું બોલ્યા ને સંબોધન શું કર્યું ને એ કઈ ચોખવટ કરી નહીં. કારણ કે આ શિવ છે, શિવનો અર્થ જ છે શિવ એટલે કલ્યાણ. શંકર ભગવાને વિચાર કર્યો કે આ દક્ષે અપમાન કર્યું મારું, તો એમાં સતીનો શું વાંક?
આ દક્ષની દીકરીનો કઈ વાંક નથી. એટલા માટે સતીને એક પણ શબ્દ કહ્યો નહીં. સતીને કઈ ખબર જ નથી કે આજે મહારાજ દક્ષે શંકરનું અપમાન કર્યું. આ બાજુ મહારાજ દક્ષે તમામ દેવતાઓને કહ્યું કે હે દેવતાઓ, આજે શંકરે મારું અપમાન કર્યું છે, તો હવે હું એમનું અપમાન કરીશ. હવે યજ્ઞ કર્મ કરો, અને આ યજ્ઞની અંદર આજથી હું તમને બધાને આજ્ઞા આપું છું કે કોઈએ શિવનું સ્થાપન કરવું નહીં, શિવને કોઈ આમંત્રણ આપવું નહીં. બધા દેવતાઓ કહેવા લાગ્યા કે હે દક્ષ, શિવ વગરનો ક્યારેય કોઈ યજ્ઞ પરિપૂર્ણ બને નહીં. કોઈ પણ કાર્ય કરો ને તમે, ગ્રહ શાંતિ યજ્ઞ હોય તો પણ ભલે, વાસ્તુ યજ્ઞ હોય તો પણ ભલે, માતાજીના યજ્ઞ હોય, લગ્ન હોય, ગમે તે કાર્ય કરો એમાં શિવનું સ્થાપન કરવું પડે છે. જ્યાં સુધી શિવનું સ્થાપન ન થાય ત્યાં સુધી તમારું કાર્ય પરિપૂર્ણ ન થાય. તમામ દેવતાઓ દક્ષને કહે કે દક્ષ, એ શિવ વગરનો યજ્ઞ નહીં થાય. દક્ષે કહ્યું કે તમને બધાને જો ડર લાગતો હોય, બીક લાગતી હોય ને, તો યજ્ઞની શરૂઆત હું કરીશ. અને મહારાજ દક્ષે હરિદ્વારથી આગળ ઋષિકેશ પાસે કનખલ ક્ષેત્રની અંદર આજે યજ્ઞનું દિવ્ય આયોજન કર્યું. વિશાળ યજ્ઞનું આયોજન કર્યું છે, કારણ કે શિવનું અપમાન કરવા માટે. યજ્ઞ હારેને કઈ નિસ્બત નથી. કોઈ વિશ્વનું કલ્યાણ થાય, પોતાનું કલ્યાણ થાય, આવા ભાવથી નહીં. આ તો ઓલા શંકરને બતાવવા માટે કનકાલ ક્ષેત્રમાં યજ્ઞનું આયોજન કર્યું. તમામ દેવતાઓને આમંત્રણ આપ્યા છે ને કહ્યું છે કે હું યજ્ઞનું આયોજન કરું છું, આમાં બધાએ તમારે યજ્ઞમાં આવવાનું છે. અને યજ્ઞની અંદર માત્ર ખાલી તમારે એકલાએ નહીં, સહપરિવાર આવવાનું છે. અને જ્યારે મારા યજ્ઞમાં આવો ને, ત્યારે સીધે સીધા યજ્ઞમાં નથી આવવાનું. કૈલાસ પર્વત ઉપર તમારે ચક્કર લગાવવાની છે, અને તમારી બધી અપ્સરાઓને કહેવાનું છે કે મારા નામના ગીત ગાય, મારા નામનો જય જયકાર કરે. ઓલા શંકરને ખબર પડે કે મેં યજ્ઞ કર્યો છે ને, યજ્ઞની અંદર મેં એને આમંત્રણ નથી આપ્યું. બધા સમજાવે દક્ષને, પણ આજે દક્ષ અભિમાની બની ગયો ને. યજ્ઞનું આયોજન કર્યું, હવે તો પ્રજાપતિ પદ છે. મહારાજ દક્ષ જેમ કહે એમ કરવું પડે. અને તમામ દેવતાઓને આમંત્રણ મોકલ્યા છે. યજ્ઞનો સમય નજીક આવ્યો, અને જ્યારે યજ્ઞનો સમય નજીક આવે છે ને, તમામ દેવતાઓ પોતપોતાના વિમાનની અંદર બેસી અપ્સરાઓને બેસાડી અને પોતપોતાના લોકમાંથી બધા દેવતાઓ નીકળ્યા છે. કૈલાશ પર્વતને ફરતી બાજુ આમ વિમાનથી ચક્કર લગાવે છે. દેવલોકની અપ્સરાઓ બધી મહારાજ દક્ષના નામના ગીત ગાય છે, જય જયકાર કરે છે. અને એ વિમાન સીધું આવે છે કનખલ ક્ષેત્રમાં દક્ષને ત્યાં. અને જ્યારે દક્ષના નામનો જય જયકાર સાંભળ્યો, ગીતની અંદર પિતાના નામનો ઉલ્લેખ સાંભળ્યો, ત્યારે સતીના કાન ચમક્યા. શંકર ભગવાનને કહ્યું કે પ્રભુ, લાગે છે મારા પિતાના ઘરે કોઈ પ્રસંગ છે, મારા પિતાના ઘરે કોઈ માંડવો છે, શુભ યજ્ઞ છે, તો ચાલો ને આપણે ત્યાં જઈએ. સતીએ કહ્યું કે સ્વામીનાથ, મારા પિતાના ઘરે આજે કોઈ યજ્ઞ છે, પ્રસંગ છે, તો ચાલો ત્યાં જઈએ, ત્યાં આપણે દર્શન કરવા જઈએ. આ બધા દેવતાઓ જાય છે. શંકર ભગવાને કહ્યું કે દેવી, આપણે જઈએ તો ખરા, પણ આપણને આમંત્રણ છે? ત્યારે સતીએ કહ્યું, આમંત્રણ આપવામાં ભૂલી ગયા હોય તો પણ શાસ્ત્રનો નિયમ છે કે માતા પિતાના ઘરે જવામાં કઈ આમંત્રણની જરૂર ન હોય. દેવ મંદિરે જવામાં કઈ આમંત્રણની જરૂર ન હોય. ક્યાંય કથા બેઠી હોય તો કથા સાંભળવામાં ક્યાંય આમંત્રણની જરૂર ન હોય. ગુરુના ઘરે શિષ્ય વિના આમંત્રણે જઈ શકે. આ બધી જગ્યાએ વિના આમંત્રણે જવાય, તો મારે તો પિતાનું ઘર છે, ત્યાં આમંત્રણની શું જરૂર? સતીએ કહ્યું કે સ્વામીનાથ, તો શું તમારે મારા પિતા સાથે વૈમનસ્ય થયું છે, મન દુઃખ થયું છે? અને આજે ભગવાને હવે સ્પષ્ટતા કરીને કહ્યું કે દેવી, તમારા પિતાને જ્યારે પ્રજાપતિ પદ મળ્યું ને, અભિમાનમાં આવીને એમણે મારું અપમાન કર્યું, સભાની વચ્ચે મારું અપમાન કરેલું હતું. હવે આજે ચોખવટ કરી કે દેવી, ત્યાં જવામાં કલ્યાણ નથી, માટે શંકર ભગવાન ના પાડે છે કે દેવી ત્યાં જવું નથી. પણ સતીએ વિચાર કર્યો કે જો મારા પિતાએ આજે મારા પતિનું અપમાન કર્યું,
મારા જીવનમાં આજથી મારા પિતાના દરવાજા બંધ થયા. અને જે સ્ત્રીના જીવનની અંદર બાપનું સુખ ન હોય, પિતાનું સુખ ન હોય, અને જેના જીવનની અંદર પતિનું સુખ ન હોય, તો એને જીવન જીવીને શું કરવું? કારણ કે શંકરે મારો ત્યાગ કર્યો છે, અને આજે આ પિતાએ પણ આજે મારા પતિનું અપમાન કરી અને અમારા માટે ઘરના દરવાજા બંધ કર્યા. તો જીવન જીવીને શું કરવું? કારણ કે શંકર ભગવાને એ સતીનો ત્યાગ કર્યો. પત્ની હતા પણ માનું સ્થાન આપી દીધું છે ને. શંકર અને સતી અગત્ય ઋષિ પાસે ભગવાન પરમાત્માની કથા સાંભળવા માટે જાય છે. અગત્ય મુનિના આશ્રમે જાય છે કથા સાંભળવા માટે. શંકર ભગવાને અગત્ય ઋષિ પાસે ભાવને શ્રદ્ધાથી ભગવાન પરમાત્માની કથા સાંભળી, પણ સતીને એ કથાની અંદર ચિત્ત નથી, ધ્યાન નથી. સતીને કથાની અંદર એ ચિત્ત ન લાગ્યો. અને કથા જ્યારે પરિપૂર્ણ થઈ, કથા પૂરી કરી અગત્ય ઋષિ એટલે શંકર અને સતી બંને ફરી પાછા પોતે પોતાના લોક તરફ કૈલાશ પર્વત ઉપર જાય છે.